નમસ્તે, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુંબઈથી એક ખાસ મુદ્દો લઈને હું આવ્યો છું, સંજય શાહ. આ મુદ્દો છે મહારાષ્ટ્ર સરકારની બે હાલમાં જાહેર થયેલી યોજનાઓ, માઝી લાડલી બહેન અને માઝા લાડલા ભાઉ. આપણે સૌ જાણીએ છીએ કે મધ્યપ્રદેશમાં આની પહેલાં ઘણા વખતથી લાડલી બહેના યોજના ચાલે છે અને સફળતાપૂર્વક ચાલે છે. એ યોજનાએ મધ્યપ્રદેશની ઘણી બહેન દીકરીઓને દર મહિને એમના ખાતામાં સબસિડી મેળવતી કરી છે. મહારાષ્ટ્રની લાડલી બહેન કે લાડલા ભાઉ યોજના એક તો એનાથી પ્રેરિત છે અને બીજું આવનારી વિધાનસભા ચૂંટણીના પડઘમ રૂપે એ એક સરકારી પગલું છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને ઉપમુખ્યપ્રધાન અને નાણાપ્રધાન તરીકે અજીત પવારે હાલના જ અંદાજપત્રમાં લાડલી બહેન યોજના જાહેર કરી હતી. એની જાહેરાત પ્રમાણે 21થી 65 વર્ષ આ વયજૂથ પહેલાં અલગ હતું, હવે એમાં થોડા વર્ષોની મર્યાદા વધારવામાં આવી છે. 21થી 65 વર્ષની મહારાષ્ટ્રની મહિલાઓને દર મહિને બેંક ખાતામાં 1500 રૂપિયા મળશે એવી જાહેરાત થઈ. સરસ જાહેરાત છે. ઘણી જરૂરિયાતમંદ બહેનો દીકરીઓને આ 1500 રૂપિયા મોટા આધાર જેવા સાબિત થઈ શકે છે. ત્યાં વાત અટકી નહીં અને રાજ્ય સરકારે હાલમાં માઝા લાડલા ભાઉ આ યોજના જાહેર કરી અને 1500 પર શું કામ અટકીએ એમ વિચારીને એમણે એનાથી મોટા સ્લેબ્સ જાહેર કર્યા. 6000, 8000 અને 10000. 12મું પાસ છે તો 6000 રૂપિયા દર મહિને મળશે છોકરાને, પુરુષને. ડિપ્લોમા પાસ છે, ડિપ્લોમા ધારક છે તો 8000 રૂપિયા મળશે અને ગ્રેજ્યુએટ કે એનાથી વધુ છે તો 10000 રૂપિયા દર મહિને વગર કામ કરીએ બેંકમાં જમા થઈ જશે. આ કોને મળશે? જેઓ બેરોજગાર છે, એટલે નોકરિયાતને કે કોઈ પણ રીતે આવક રળતા મરાઠી મુલગાને, મરાઠી પુરુષને આ પૈસા નહીં મળે. એ પણ બહુ વાજબી વાત છે. પણ વાજબી જે વાત નથી એ શું છે? તો લોકોને ખેરાત આપવાને બદલે, સબસિડી આપવાને બદલે, આર્થિક મદદ કરવાને બદલે શા માટે સરકાર એમને પગભર કરવાના વિચાર નથી કરતી? એમને દિશા સૂચન કરવાના વિચાર નથી કરતી? એમને કામે ચડાવવાના વિચાર નથી કરતી? જો પ્રજાનું કલ્યાણ કરવું છે તો એમને કંઈ કર્યા વગર પૈસા આપીને કલ્યાણ ક્યારેય નહીં થાય. આપવું જ હોય, ઉચ્ચ શિક્ષણ આપો, સારી સમજણ આપો, સંસ્કાર આપો અને એ દિશા આપો જ્યાંથી અહમદનગરનો કે આંબીવલીનો છોકરો અમેરિકાને જીતવાનો વિચાર કરે, બેંકમાં 6000 કે 10000 રૂપિયા જમા થયા કે નહીં એની ચિંતા ના કરે. આ પહેલો પ્રોબ્લેમ માત્ર મહારાષ્ટ્ર સરકારની યોજનાનો નહીં, આખા દેશમાં જ્યાં પણ જ્યારે પણ આ રીતે સબસિડીના નામે, આર્થિક મદદના નામે ખેરાત આપવામાં આવે છે ત્યારે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું એક જાણે ષડયંત્ર ચાલ્યું હોય એવી લાગણી ઘણા સમજદાર લોકોને મારી જેમ થતી હશે. અને આનો એક જ ઈલાજ છે, તમે પરિસ્થિતિ એવી સર્જો કે માણસે હાથ ફેલાવવો ના પડે અને સબસિડી માટે વિચાર ના કરવો પડે. આ થયો પહેલો પ્રોબ્લેમ. હજી એક પ્રોબ્લેમ છે. અમે એક બે એવી મહિલાઓ, દીકરીઓ માટે માઝી લાડકી બહેન યોજના અંતર્ગત અરજી કરીને 1500 રૂપિયા દર મહિને મળે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો. એ પ્રયાસ માટે અમે પહેલાં તો ખરેખર જરૂરિયાતમંદ એવી એક બે મહિલાઓને શોધી, દીકરીઓને શોધી. એ પછી અમે ઓનલાઈન રિસર્ચ કર્યું કે આ અરજી ક્યાં થશે. કારણ કે દાવા કે સમજણ પ્રમાણે
આ અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારની જે પણ લાગતી વળગતી વેબસાઇટ્સ છે એમાં મુંબઈ મહાપાલિકાની વેબસાઇટ પણ આવી ગઈ, કારણ કે અમે મુંબઈમાં છીએ તો મુંબઈ પ્રમાણે અમે પ્રયત્ન કર્યો. તો ન રાજ્ય સરકારની કોઈ વેબસાઇટ કે મુંબઈની મહાપાલિકાની વેબસાઇટ એના પર આ યોજનામાં અરજી કરવાના કોઈ ધડ માથા છે. એ પછી અમને ખબર પડી કે નારી શક્તિ દૂત નામની એક સરકારી એપ છે મુખ્યમંત્રી જન કલ્યાણ કક્ષની. એટલે અમે એ એપ ડાઉનલોડ કરી અને એમાં વિગતો ભરીને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે ચાલો અહીંયાથી તો અરજી થઈ જાય તો આ બહેનને, આ દીકરીને, આ મહિલાને 1500 રૂપિયા દર મહિને મળતા થઈ જાય. એ પણ ફેલ થઈ ગયો, કારણ કે એમાં એ થઈ જ નથી રહ્યું. એ પછી અમે એક બોર્ડ રસ્તા પર જોયું કે આ જગ્યાએ માઝી લાડલી બહેન માટે અરજી કરી શકાશે ઓફલાઈન. એટલે અમે પહોંચી ગયા ત્યાં ઉડતા હતા કાગડા, અને કોઈને ખબર જ નહોતી કે અહીંયા વસ્તુ થવી જોઈએ અથવા થઈ રહી છે, અથવા એવી જાહેરાત કરવામાં આવી છે કે અહીંયા થશે. તો મહિલાઓ જાય ક્યાં, બહેન દીકરીઓ જાય ક્યાં અરજી કરવા? જાહેરાત કરવી એક વાત છે, એ જાહેરાતને ન્યાય આપવા માટે, લોકો અરજી કરી શકે એ માટે માળખું ઊભું કરવું એ બીજી વાત છે. અને અત્યારે આ રિપોર્ટ જ્યારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ ત્યારે અમે જે થોડાક લોકો સુધી પ્રશ્નો મૂકીને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તમે આ યોજના વિશે જાણો છો, તમે અરજી કરવા ચાહો છો, તમે કરવાનો પ્રયત્ન કર્યો તો પરિણામ શું આવ્યું? તો જે પણ બહેન દીકરીઓ સાથે અમારી વાત થઈ એ બધાને યોજના વિશે જાણ છે. એ એક કામ મહારાષ્ટ્ર સરકારે ઊંચા માયલું કર્યું છે કે જાણકારી લોકો સુધી પહોંચાડી દીધી. પણ આ યોજનાની અરજી કરવા જેમણે પ્રયાસ અને પ્રયત્ન કર્યા છે એમાંથી સફળ લગભગ કોઈ નથી થયું. मैंने नारी शक्ति योजना के लिए एप्लीकेशन दिया था, जो कि अभी तक कुछ हुआ नहीं है. एप्लीकेशन में ऑनलाइन में भी देखा था. जो नारी शक्ति दूत ऐप है उसमें लॉगिन करके देखा तो कुछ लॉगिन ही नहीं हो रहा है. पीसी पे वगैरह ऑनलाइन भी जाके बहुत सारी गवर्नमेंट की साइट है वहाँ पे भी देखा, लेकिन मतलब कुछ लॉगिन ही नहीं हो रहा है. उसके आगे वो एरर ही आ रहा है सब. तो एक दो सेंटर थे वहाँ पे भी जाके मैंने ट्राई किया, बट वहाँ पे नहीं हो रहा है सब कुछ. एप्लीकेशन ही नहीं हो रहा है और ना कुछ कोई जवाब दे रहा है. मेरे साथ मेरे सिस्टर ने वगैरह भी किया था एप्लीकेशन का. जो लाड़की बहन योजना है एप्लीकेशन, वो भी किया. सब नारी एप्लीकेशन भी किया और ऑनलाइन भी गवर्नमेंट की साइट पे भी देखा. ना मुझे कुछ मिला है ना मेरी बहन को कुछ मिला है. मतलब वो कुछ भी नहीं हो रहा है उसकी वजह से. तो वो स्कीम आके भी कुछ फायदा ही नहीं है उस स्कीम का. हां, महाराष्ट्र सरकारने चालू केलेल्या या योजनेमध्ये मी आताच 3 दिवसापूर्वीच लाभ घेतला आहे. खूप दिवस ट्राय करत होते पण होत नव्हतं, आणि आता 3 दिवसांनी योजनेचा माझा नंबर लागला आहे तर मी केलं आहे. कोशिश खूप करत होते मी अगोदरपासून. जेव्हापासून सुरुवात झाली तेव्हापासून फॉर्म भरायचं खूप ट्राय केला, पण ॲप बिझी दाखवत होते. खूप दिवसाने 8-10 दिवसानंतर माझा नंबर लागला आहे. सर्वसामान्य माणसासाठी खूपच चांगले आहे. आता या महागाईच्या काळामध्ये, धावपळीमध्ये योजना तर खूप चांगलीच आहे, पण त्याचा लाभ आता कधी होईल, काय होईल ते बघूया आपण काय होते ते. अजून तर खूप ॲप बिझी येतात. खूप पुष्कळ लोक असे आहेत की लाईनीला उभं राहून पण त्यांचं होत नाही काम. तर काहीतरी सुविधा अशी सरकारने केली पाहिजे की सर्वसामान्य माणसं काम सांभाळून ही योजनेचा लाभ घेऊ शकतील. એટલે જ બીજી મુશ્કેલી ઊભી થઈ કે દક્ષિણ મુંબઈના અમુક વિસ્તારમાં એવા વચેટિયાઓ અને કહેવાતા એજન્ટ્સ ઊભા થઈ ગયા, જેમણે બહેન દીકરીઓને કહેવાનું શરૂ કર્યું કે અમે તમારી અરજી કરી આપશું, અમને આટલા રૂપિયા આપી દો. કોઈકે 100 રૂપિયા માગ્યા છે તો કોઈકે વધારે પણ માગ્યા હશે. તો જે કામ સરળતાથી ટેકનોલોજીની મદદથી આંગણવાડી સેન્ટર જ્યાં આ સુવિધા છે એવું અમે જાણ્યું છે, પણ જઈને જોયા પછી અનુભવ્યું નથી. અને
31 ઓગસ્ટ 2024 જેના માટે અરજી સ્વીકારવાનું બંધ થવાનું છે, એવી આ માઝી લાડકી બહેન યોજના માટે જે પણ સહાયતા કેન્દ્ર કે અરજી કરવાના કેન્દ્ર ઊભા થવા જોઈએ કે કર્યા છે, એની કામગીરી સારી થાય એ માટે જે કરવું જોઈએ એ હજી સુધી થયું નથી. તો યોજના જાહેર કરવાનો મતલબ શું? તો એ યોજના માટે લોકો દોડાદોડી કરે અને છેલ્લે નિરાશા જ એમને મળે તો ફાયદો શું? હોટલાઇન વતી અમારી રાજ્યના મુખ્યપ્રધાન અને બંને ઉપમુખ્યપ્રધાન ત્રણેયને વિનંતી કે સાહેબ, તમારી યોજનાઓ ખૂબ સારી છે, એનો અમલ થાય એ માટે કેન્દ્રો તો ચલાવો, હેલ્પલાઇન તો ઊભી કરો અને તમારી એપ કામ કરે એ તો સુનિશ્ચિત કરો. ઓનલાઈન અરજી થઈ શકે એ માટે રાજ્ય સરકારની કે લાગતા વળગતા જિલ્લાની વેબસાઇટ પર સગવડ તો ઊભી કરો. એના સિવાય તમે માઝી લાડલી બહેન કહો કે માઝા લાડલા ભાવ કહો, પ્રજાને કોઈ ફરક નથી પડતો. હોટલાઇન ન્યૂઝ વતી હું સંજય શાહ મુંબઈથી, અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જોતા રહો, કારણ કે તમને સતત મળશે સારા સમાચાર, સાચા સમાચાર. ધન્યવાદ.